ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દહેજની એસઆરએફ કંપનીના ગેટ પાસે આડેધડ પાર્કિંગના કારણે ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। આપને જણાવી દઉં કે આડેધડ પાર્કિંગના કારણે વાહન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે। બોટલનેક જેવી પરિસ્થિતિ સર્જાય તેમ લાગી રહ્યું છે। ત્યારે ભરૂચ જિલ્લા પોલીસના પાર્કિંગના બેવડા ધોરણ નાગરિકને દંડ અને કંપનીના વાહનો સામે આંખો બંધ હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પ્રતિદિન વિકટ બનતી જાય છે। ઘણીવાર અકસ્માતો પણ થતા હોય છે। વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીની એસઆરએફ કંપનીનો વિસ્તાર ટ્રાફિક જામના કારણે ઘણું વિવાદાસ્પદ રહ્યો છે। આ કંપનીમાં દરરોજ ઘણા નાના મોટા હેવી ટ્રક, ટ્રેક્ટર જેવા ભારે વાહનો આવતા હોય છે, જેની કંપનીના 3 નંબરના ગેટ નજીક રોડની બંને બાજુએ આડેધડ પાર્ક કરી દેવાતા હોય છે। એકવાર પાર્ક કર્યા પછી તે કેટલીક વાર આખો દિવસ અડધા ઉપરાંતનો રોડ રોકીને પડી રહે છે, જેના કારણે પહોળો રોડ કાયમ સાંકડી ગલીમાં ફેરવાયેલો જોવા મળે છે। આ અંગે એસઆરએફના એચઆર ડિપાર્ટમેન્ટના સાહેબો અને પોલીસ તંત્રને જાગૃત નાગરિક દ્વારા રજૂઆતો કરી પણ તેનું કોઈ પરિણામ આવ્યું નથી। વાહનો દ્વારા રોડ પર થતા દબાણથી જીઆઈડીસીમાં પસાર થતા અન્ય વાહનો ઉપરાંત જોલવા અને સુવા પંથકના લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે। કોઈ વખત ઇમરજન્સી હોય તો આ તરફનો રોડનો ઉપયોગ જ નથી કરી શકાતો। નોકરી ધંધા અર્થે જતા આવતા ગામના લોકોને પણ વહેલું મોડું થતા કેટલીક વાર તો કામ વગર વેલા મોઢે પાછું આવવું પડે છે। એસઆરએફ વિસ્તારના રોડ પર આડેધડ પાર્કિંગના કારણે બોટલનેક જેવી પરિસ્થિતિ સર્જાતા અકસ્માતની પણ ભીતિ રહે છે। ભૂતકાળમાં અહીં અકસ્માતો પણ થયા છે અને ઘણીવાર જાનહાનિ પણ થઈ હતી। અહીંના જાગૃત નાગરિક દ્વારા કંપનીઓને તથા સ્થાનિક જવાબદાર પ્રશાસનને પણ રજૂઆતો કરી હતી, પણ આ સમસ્યાનો કોઈ ઇલાજ ન થતાં આખરે ગત 3 જુલાઈએ કેન્દ્રની પીએમઓ વેબસાઇટમાં ઓનલાઈન ફરિયાદ પણ આપવામાં આવી હતી, જેના પગલે ઉપલા લેવલથી ભરૂચ જિલ્લા પોલીસ વડાને આ બાબતે તપાસ કરવાનું જણાવાયું હતું એવું અરજદારનું કહેવું છે અને આ બાબતે અહેવાલ પહોંચાડી પણ દેવાયો હોવાનું જાણવા મળ્યું છે। પરંતુ હજુ કંપનીના ગેટ બહાર પાર્ક થતા વાહનોનો જમેલો યથાવત જ રહ્યો છે। ઉપલા લેવલની કામગીરીઓ પણ જાણે કે કાગળના વાઘ જેવી સાબિત થઈ રહી છે। હાલ એસઆરએફ કંપનીના વિસ્તારમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરીને આડેધડ પાર્ક કરી દેવાતા વાહનો બાબતે જો ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર અને કંપની સંચાલકો કોઈ કાર્યવાહી નહીં કરે તો પાર્થને કહો ચડાવે બાણ અનુસાર આખરે જનતા આંદોલનનું શસ્ત્ર ઉગામે તો નવાઈ નહીં।